चलो आजे बनावीए काजू मटर मसाला। तो पेन ની અંદર બટર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ અહીં કાજુ એડ કરી દેશું। તો કાજુને આપણે અહીં રોસ્ટ કરી લેવાના છે। તો કાજુ આપણા અહીં રોસ્ટ થઈ ગયા છે। ત્યારબાદ તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને અહીં સૂકા મરચા, તજ, લવિંગ, એલચી અને ત્યારબાદ અહીં આપણે જીરુંને પણ એડ કરી દેવાનું છે। ત્યારબાદ ડુંગળી અને અહીં આપણે ટામેટા એડ કરી દેવાના છે। લસણની કળી એડ કરીશું। ત્યારબાદ અહીં થોડું એવું આદુને પણ એડ કરી દેવાનું છે। કાજુ નાખીશું અને સ્વાદ પ્રમાણે અહીં મીઠું એડ કરી દેવાનું છે। અહીં મિક્સ કર્યા બાદ આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું। પાણી ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે અહીં ઓફ કરી દેવાની છે। ઠંડુ થયા બાદ મિક્સર જારની અંદર તેને એડ કરી દઈશું। તો પેસ્ટ છે એ આપણે અહીં રેડી કરી લીધેલી છે। તો ફરી એકવાર તેલને અહીં ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ અહીં જીરું એડ કરી દઈશું અને રેડી કરેલી પેસ્ટ એડ કરી દેવાની છે। હવે પેસ્ટ છે એ એડ કર્યા બાદ આપણે અહીં મસાલા એડ કરી દઈશું। તો કિચન કિંગ મસાલો એડ કરી દેવાનો છે। ત્યારબાદ અહીં ધાણા જીરું, કાશ્મીરી મરચુંને પણ એડ કરી દઈશું। ત્યારબાદ અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ગરમ મસાલો પણ એડ કરી દેવાનો છે। તો અહીં આપણી ગ્રેવી છે એ કૂક થઈ ગઈ છે। ત્યારબાદ અહીં બટર એડ કરી દઈશું। બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ અહીં ફ્રેશ મલાઈ એડ કરી દેવાની છે અને કસ્તુરી મેથી નાખીશું। મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ રોસ્ટ કરેલા કાજુ નાખીશું અને બોઇલ્ડ કરેલા લીલા વટાણા એડ કરી દેવાના છે। તો રેડી છે આપણું અહીં કાજુ મટર મસાલા। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।